આપણે ચણાના લોટની ઢોકળીનું શાક બનાવવાનું છે. તો આપણે ઢોકળીનું શાક બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈશું. આપણે 1 કપ ચણાનો લોટ લેવું. આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે એને પાણી નાખીને ધોઈ નાખવાનું છે. કાઠું ન રહે ને એવી રીતના આપણે એને મિક્સ કરી દેવાનું છે. આપણે ગોળ સરસ તૈયાર થઈ ગયું છે. તો આને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે 5 મિનિટ ઢાંકી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. આપણો ગોળ એકદમ સરસ તૈયાર છે. ગાંઠું ન રહે ને એ પ્રમાણે આપણે કરવાનું છે. તો આપણે આને થાળીમાં તેલ લગાવવાનું છે. આપણે આમાં ઢોકળી બનાવવાની છે. આપણે ઢોકળી બનાવવા માટે થાળીમાં તેલ લગાવ. હવે આપણે બેસન છે ને એની અંદર અજમો નાખવાનો છે. અજમા આપણે કચડીને નાખીશું. પછી આપણે એકદમ હલાવી લેવાનું છે. બીજું કશું જ નથી નાખવાનું, ખાલી અજમો અને મીઠું જ નાખવાનું છે. હવે આપણે થાળીમાં નાખી દઈશું. આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે પેન મૂક્યું છે. તો એમાં આપણે પાણી એડ કરીશું. 1.5 લોટો નાખીશું પાણી. આપણે એમાં સ્ટીલની રિંગ મૂકીશું. મૂકી અને થોડી વાર આપણે હીટ થવા દઈશું. આપણે હવે જોઈ લઈશું. આપણે હીટ થઈ ગયું છે. તો આપણે થાળીને રિંગ ઉપર મૂકી દઈશું. રિંગ ઉપર મૂકી અને આપણે ફરીવાર ઢાંકી દઈશું. 2 મિનિટ જ રહેવા દેવાનું છે. 2 મિનિટમાં તો સરસ થઈ જશે. આપણે એટલી વારમાં લસણ ને મરચાંની પેસ્ટ બનાવવાની છે. તો લસણ મરચાંની પેસ્ટ બનાવવા માટે આપણે આ લસણ લીધું છે. આપણે 2 મરચાંની અંદર કટિંગ કરી અને પેસ્ટ બનાવી. આપણે ઢોકળી સડી જાય ને એટલી વારમાં આપણે મસાલો તૈયાર થઈ જાય. આપણે હવે ઢોકળીને જોઈ લઈશું. વાહ, એકદમ સડી ગઈ છે, સરસ થઈ ગઈ છે. પણ સોટે નહીં ને એટલે થઈ ગઈ આપણે ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે ઢોકળીને ઉતારી લઈશું. ઢોકળીને આપણે ઠરવા દેવાની છે થોડી વાર ઠરી જાય ને એટલી વારમાં આપણે આ બેસનવાળી તપેલી છે એમાં આપણે છાશ નાખી અને સરસ હલાવી દેવાનું છે. આપણે વઘાર કરીશું તો એના અંદર નાખવા માટે. તો આપણે છાશમાં ચણાના લોટનો ગોળ સરસ તૈયાર છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણી ઢોકળી હવે ઠરી ગઈ છે. તો આપણે એના પીસ બનાવી નાખવાના છે. આને એમ ખાવી હોય ને તોય ખવાય, વઘારીને તોય મસ્ત લાગે. ચણાના લોટની વસ્તુ તો ભાવે જ તે. તમારે જે રીતના પીસ કરવાય ને એ રીતના પીસ કરાય. હું ક્રોસમાં કરું છું થોડાક. આપણે આને ઉખડી લેવાની છે. બધા પીસને ઉખડી લેવાની. સરસ થઈ ગઈ ને, એકદમ મસ્ત થઈ ગઈ ઢોકળી. અને વઘારીને ખાવા હોય ને તો ખાઈ શકાય, સરસ લાગે છે. આપણે આનું શાક બનાવવાનું છે સરસ. આપણે પીસને જુદા કરી દઈશું. બની ગયા ને એકદમ મસ્ત. બહુ પતલી નથી, બહુ જાડી નથી ને એવી સરસ બની ગઈ છે. મીઠું અને અજમો નાખ્યો છે. આપણી ઢોકળી સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને સાઈડમાં રાખીએ. હવે આપણે વઘાર કરીશું. આપણે ગેસ ચાલુ કરીશું. આપણે એ જ પેન લીધું છે એમાં જ વઘાર કરી નાખીશું. 1 પાવડો આપણે તેલ એડ કરવાનું છે. આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું. આપણે એમાં મીઠા લીમડાના પત્તા એડ કરીએ. આપણે હિંગ નાખીશું. એની અંદર આપણે લસણ મરચાંની પેસ્ટ કરી છે એ નાખીશું. આપણે એને સાતળવા દેવાનું છે. આપણે એની અંદર થોડુંક લાલ મરચું નાખીશું. લાલ મરચું નાખી અને થોડુંક હલાવી લઈશું. એ હલાવી અને આપણે 2 ચમચા દહીં નાખવાનું છે. દહીં નાખીને આપણે સરસ હલાવી લેવાનું છે. વાવ, થઈ ગયું ને એકદમ સરસ. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું. દહીં ખાટું હોય એટલે આપણે થોડીક ખાંડ નાખીશું. અને આપણે ચણાના લોટનું ગોળ કર્યું હતું એને આપણે અંદર થોડુંક પાણી નાખીશું. થોડુંક પાણી નાખી અને આપણે હવે હલાવીશું. થઈ ગયો ને એકદમ મસ્ત વઘાર. આપણે આને થોડી વાર ઢાંકી દેવાનું છે. આપણે ઉકળી જાય એટલી વારમાં ઢોકળીને એડ કરી દેવાની છે. આપણે સરસ ઉકળી ગયું છે તો એની અંદર આપણે ઢોકળીને એડ કરી દઈશું.
એડ કરી અને હવે આપણે ઢાંકી દઈશું. હવે આપણે 2 મિનિટ રહેવા દેવાનું છે. આપણે હવે જોઈ લઈશું. એકદમ સરસ થઈ ગયું શાક આપણું. તો આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે એમાં લીલા ધાણા નાખીશું. આપણે એને નીચે ઉતારી લઈશું. આપણે ગેસને ચાલુ કરીશું. આપણે એટલી ઢોકળી વધારી છે તો આપણે આને વઘાર કરીશું. અંદર રાઈ નાખીશું, એમાં લીલા મરચાં નાખીશું, 4-5 મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે એની અંદર ઢોકળી એડ કરી દઈશું. આપણે થોડુંક અમથું મીઠું નાખીશું. ઢોકળીમાં હોય ને એટલે આપણે ઓછું નાખવાનું હોય. તેજ અમથું એટલે સરસ લાગે છે. ખાઈને તો મજા આવે ખાવા. થોડુંક આપણે ધાણા જીરું નાખીશું. આપણે ઢોકળીને ઉતારી લઈશું. લીલા મરચાં, આપણે ઢોકળીનું શાક, ઢોકળી અને છાશ ને ભાખરી સરસ આપણું ભાણું તૈયાર છે. જો આ મારો તો આપણે શાક સરસ તૈયાર થઈ ગયું છે. જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.